આજ મને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો માડી તારા પાલવડાના છાયા દેવ બીજે મળશે નહીં છાયો માડી તારા પાલવડાના છાયા દેવ મને મળશે એવું પાત્ર છે બાપ સાહેબ આપણે જ્યારે નાનપણમાં સાહેબ આપણા ઘરના આંગણે બહાર નીકળતા હોય અને ત્યારે જેના કાકડા આ પગમાં મારા દીકરાને વાગશે માં પાત્ર એવું છે બાપ એક કાકડાને હટાવી દેશે માનો આત્મા એવો છે બાપ એ જાને નાનો હતો ત્યારે વારે વારે અમાડતી એ વાગે ના પગમાં કાટો કે કાકરો ભાડ મારી રાખતી આટલું તમારા આગળ હું કહું છું બાપ મારા ગુરુ કમલેશભાઈ ભારોડ એમના ખૂબ આશીર્વાદ છે અને મારા જયેશ મામાના પણ મારા પર ખૂબ આશીર્વાદ છે બાપ સાહેબ આવા આશીર્વાદ હોય ત્યારે આવું ગવાય અને જોરદાર અમારા જયેશ મામાને જોરદાર તાલીથી વધાયેલો બાપ અને નાનો હતો ત્યારે આંગણો મારી વારે વારે માળતી અરે વાગે ના પગમાં કાંટો કે કાકરો આવી ભાડ મારી રાખતી એની મારી ખુશીઓ માટે ગુજારો કરતી મારી ખુશીઓ માટે ગુજારો
નારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની એ દેનારી મારી મને તારી યાદ બહુ આવે તારી યાદ આવે મારી મારા પાપને પાણી પડાવે તારી યાદ મને આવે તારી યાદ આવે મારી મારા પાપને પાણી પડાવે જો એ મારી જન્મની દે તારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની એ નારી માં એ મને તારી યાદ બહુ આવે આમાં માનો પ્રેમ કેવો હોય બાપ દીકરો ગમે ત્યાં ગયો હોય પણ પોતાની જ રજા સાહેબ રાતના 12 વાગી ગયા હોય 2 વાગી ગયા હોય પણ સાહેબ દીકરાની રાહ જોઈને પોતાની માં જાગતી હોય બાપ કે મારો દીકરો ક્યારે આવશે ત્યારે આ નીંદ આવે બેટો હોય ઘરની બારે પછી આયો મારા લાલ મારી વારના લે વારે વારે આયો મારા લાલ એ મારી વારના લે વારે વારે જો મારી જન્મની દે મને તારી યાદ બહુ આવે હે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે એ પછી તારી યાદ આવે મારી મારા પાપને પાણીને પડાવે જો તારી યાદ આવે મારી મારા પાપને પાણી
હે આગમણીઓમાં વરહે આડી કે દાન કે જગ આખું ટોલુમાં એટલા માટે આવવાનું થાય.